પોરબંદરના દરિયામાં 2 દિવસ પૂર્વે પીલાણું પલટી મારી જતા પિતા પુત્ર દરિયામાં ખાબક્યા હતા, જેમાં પુત્રનો બચાવ થયો હતો, જ્યારે પિતા દરિયામાં લાપતા બન્યા હતા, જેનો આજે મૃતદેહ મળી આવતા શોકનું મોજું ફરી વળ્યું છે. પોરબંદરના આવાસ યોજનામાં રહેતા કિશોરભાઈ પરસોત્તમભાઈ ભૂતિયા નામના 52 વર્ષીય આધેડ અને તેનો પુત્ર વિપુલ 2 દિવસ પૂર્વે પીલાણું નાની હોડી લઈને ફિશિંગમાં ગયા હતા. એ દરમિયાન ભારે પવનને કારણે હોડી દરિયામાં પલટી મારી ગઈ હતી અને હોડીના 2 ટુકડા થયા હતા, જેથી પિતા પુત્ર બંને દરિયામાં ખાબક્યા હતા, જેમાં વિપુલ તરતા તરતા દરિયાકાંઠે આવી ગયો હતો, પરંતુ કિશોરભાઈ દરિયામાં ગુમ થયા હતા, જેથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં દરિયામાં આજે મૃતદેહ દેખાતા યુવાનોએ પીલાણું નાખી દરિયામાંથી આ મૃતદેહ કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાં કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ કિશોરભાઈના મૃતદેહને પેનલ પીએમ માટે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.